નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। માર્ચ મહિનો આવવાનો હોય ને એ પહેલા કેટલાય લોકોના દિલની ધડકનો તેજ થઈ જતી હોય છે અને તેજ થવા પાછળનું કારણ એ હોય છે કે આખું વર્ષ મહેનત કરીને સેલરાઇઝ પીપલ હોય કે બિઝનેસમેન હોય, આખું વર્ષ મહેનત કરીને બચત કરી હોય ને બચત કર્યા બાદ સમય આવે છે કે પાસબુકના લેખા જોખા કરવાનો, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જવાનો સમય આવી જાય છે। કારણ કે માર્ચ મહિનો હોય છે ઇન્કમ ટેક્સ માટેનો, કારણ કે નાણાકીય વર્ષનો અંત થતો હોય છે। કહેવાતું એવું હોય છે કે ટેક્સ ભરો અને ચિંતા છોડો, અને ટેક્સ ભરવી એ આપણી નૈતિક ફરજ પણ છે અને સામાજિક રીતે જરૂરી પણ છે, કારણ કે કરચોરી એ દેશના વિકાસને આડખેલી રૂપ બનતું હોય છે। હવે આપને ઘણા બધા સવાલો હશે કે હું નોકરિયાત છું અથવા તો પછી હું બિઝનેસમેન છું, ટેક્સમાં કેવી રીતે કપાતો થતી હોય છે, કયા કયા સ્લેબ હોય છે, અથવા તો પછી જો ટેક્સ ભરવાનો થાય તો એના શું લાભ થતા હોય છે, જો નીલમાં ભરતું હોય તો એના શું લાભ હોય છે। તો આજે ઇન્કમ ટેક્સની અતથી લઈને ઈટી સુધીની આજે આપણે ચર્ચા કરીશું, કારણ કે ઇન્કમ ટેક્સની કપાતોમાં ઇન્કમ ટેક્સની કપાતો બધા જ લોકો એ વિચારતા હોય છે કે ઇન્કમ ટેક્સ જો ભરવાનો થાય તો તેના શું લાભ મળે અને જો નીલમાં ભરતા હોય તો શું લાભ મળે। ઘણા બધા પ્રશ્નો થતા હોય છે। સાથે સાથે એ પણ થતું હોય છે કે ઇન્કમ ટેક્સમાં આધાર કાર્ડ શું ભાગ ભજવતું હોય છે, અને જો કોઈ વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરતો હોય છે પરંતુ આમ છતાં પણ જો તેનું બેંકમાં અકાઉન્ટ ન હોય તો ટેક્સ ભરવાની જોગવાઈ શું હોય છે। હવે તમને જાણીને નવાઈ લાગશે કે દાન જો આપ આપો છો ને તો એને આપતી વખતે પણ આપને કેટલીક વસ્તુ ધ્યાનમાં લેવાની જરૂર છે। એ કઈ જરૂર છે એ બધા જ મુદ્દે આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। સાથે સાથે જે પ્રમાણે રિટાયર્ડ વ્યક્તિઓ હોય તો જો તે પેન્શન તેમને આવતું હોય અને તે પાર્ટ ટાઈમ ક્યાંય સર્વિસ કરતા હોય તો તેનો પણ એક નીતિ નિયમ બનાવવામાં આવ્યો છે। ટેક્સની જોગવાઈ શું હોય છે, એ ભરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, તદુપરાંત જો 31મી માર્ચ થઈ ગઈ હોય તો ઓનલાઈન જો ફાઇલ કરવાનું હોય તો કેટલા વાગ્યા સુધી કરી શકાય, આ બધા જ મુદ્દે વિસ્તૃત આજે આપણે ચર્ચા કરીશું। જે પ્રમાણે કાયદાની જોગવાઈ શું કહે છે, કારણ કે જ્યાં સુધી 5 લાખ સુધીની મર્યાદા હોય ત્યાં સુધી આપને જે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાનું હોય છે તે નીલમાં કરવાનું છે, અને ત્યાર પછી તેના સ્લેબ શરૂ થતા હોય છે, પરંતુ તે સ્લેબના પણ અનેક પ્રકારો હોય છે। જે પ્રમાણે આપનો બિઝનેસ હોય, જે પ્રમાણે આપ સેલરાઇઝ પીપલ હોય તો એ પ્રમાણેના સ્લેબ સરકાર તરફથી બનાવવામાં આવ્યા છે। ત્યાર પછી જો કલમોની વાત કરવામાં આવે તો એટીસીની કલમ શું હોય છે, એટીસીની કલમમાં શેનો સમાવેશ થતો હોય છે, તેનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે ઉપયોગ કરી શકાય, જ્યારે ઇન્કમ ટેક્સ આપ ફાઇલ કરવા જાઓ છો ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। પરંતુ આમ છતાં પણ ઇન્કમ ટેક્સ પહેલી નજર બધા જ કરદાતા ઉપર બનાવેલી રાખે છે ને વારે તહેવારે તે સ્કીમ પણ એ પ્રકારની લાવતા હોય છે કે જો આપ ઇન્કમ ટેક્સ ભરી દો છો તો તેને રિબેટ પણ મળી શકતું હોય છે, તેમ પણ હોય છે। ટેક્સનું આયોજન કેવી રીતે કરવું અને ટેક્સનું આયોજન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ, જ્યારે આપ ટેક્સ ભરવા જાઓ છો ત્યારે કઈ કઈ ડોક્યુમેન્ટ લઈને પણ જવું અત્યંત જરૂરી હોય છે। આ જ મુદ્દે આજે આપણે વાત કરીશું। તમે અને હું આપણે આપણા સ્વાસ્થ્યને લઈને અત્યંત ચિંતિત હોઈએ છીએ કે કદાચ કાલે સવારે ઉઠીને કોઈ પણ હોસ્પિટલ અથવા તો મેડિકલ ઇમરજન્સી આવે છે તો શું, તો તેના માટે હોય છે મેડિક્લેમ। શું મેડિક્લેમને આ ટેક્સમાં બાદ મળે છે? તો એના માટેના પણ અલગ નીતિ નિયમો હોય છે। કેપિટલ ગેઇન ટેક્સ શું હોય છે, આ બધા જ મુદ્દે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। તદુપરાંત જો કોઈ પરમેનન્ટ ડિસેબલ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને જો ઇન્કમ હોય તો તેના માટેની શરતો શું હોય છે, તેને કેટલું કપાત મજરે મળતું હોય છે। તો આ જ બધા મુદ્દે આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું કે ઇન્કમ કરનાર વ્યક્તિ જ્યારે ઇન્કમ ટેક્સ ભરતો હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। મારી સાથે જોડાઈ ગયા છે પંકજ એ શાહ, જે ટેક્સ એડવોકેટ છે, તદુપરાંત બીજા મહેમાન છે શૈલેષ દલાલ કે જેઓ સીએ છે। આપ બંનેનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે।
પંકજજી, સર્વપ્રથમ આપને સવાલ પૂછીશ કે જે પ્રમાણે ઇન્કમ અને ત્યાર પછી ઇન્કમ ટેક્સ જ્યારે કોઈ પણ વ્યક્તિ ભરતી હોય છે તો જ્યારે તે ભરે છે ત્યારે અને ત્યારબાદ જો નથી ભરતી, નાણાકીય કોઈ પણ ફીસ નથી ભરતી પરંતુ એ ઇન્કમ ટેક્સ નીલમાં ભરે છે તો તેને શું લાભ થતો હોય છે? પંકજજી, આપણા દેશમાં 1961 થી આવ્યો છે ઇન્કમ ટેક્સ. શરૂઆતમાં 2000 આવક હોય અને 2000 ઉપર કરતા વાર્ષિક આવક વધારે હોય તો ઇન્કમ ટેક્સ લાગતો, તો ધીમે ધીમે એમાં સ્લેબ રેટમાં વધારો થતો ગયો અને અત્યારે 2.5 લાખની લિમિટ છે. ઇન્કમ ટેક્સ ભરવા માટે 2.5 લાખ કરતાં વધારે આવક હોય તો ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી થાય છે અને એ દરેક માટે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીની જે તેમની આવક હોય, બધા સ્ત્રોતોમાંથી જે આવક હોય એ કુલ આવકમાંથી ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી ઉપસ્થિત થાય છે. જી બિલકુલ પંકજજી, જે પ્રમાણે આપે જણાવ્યું, શૈલેષજી આપની પાસે આવવા માંગીશ. જે પ્રમાણે કહેવામાં આવે છે કે આધાર કાર્ડને લિંકઅપ કરવું અત્યંત આવશ્યક છે, પરંતુ ઇન્કમ ટેક્સમાં આધાર કાર્ડ કેવી રીતે શું ભાગ ભજવે છે? આધાર કાર્ડમાં એક મોબાઈલ નંબર આપવામાં આવે છે. એ મોબાઈલ નંબર ઉપર મેસેજ જાય છે. આધાર કાર્ડને લિંક એટલા માટે કરવાનું છે કે આધાર કાર્ડ બધી જગ્યાએ એમને આપેલું છે. તો આધાર કાર્ડ સાથે તમે જો પરમેનન્ટ એકાઉન્ટ નંબરને લિંક કરો તો બધી ડિટેલ્સ તમારી આધાર કાર્ડ પ્રમાણે તમને બધી માહિતી મળી શકે છે. અને એ ગવર્મેન્ટે લિમિટ ધીરે ધીરે આપીને વધારતા ગયા છે. છેલ્લે 31મી માર્ચ લાવ્યા છે. એટલે ત્યાં સુધીમાં આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાના છે, જેથી બધી જ માહિતી પાન કાર્ડની અને આધાર કાર્ડની રીતે તમે સરખી મેળવી શકો. પંકજજી, આપની પાસે આવવા માંગુ છું કે જો કોઈ કરદાતા હોય, જે કરદાતા ઇન્કમ ટેક્સ ભરવા માંગતો હોય, પરંતુ શું રિટર્ન ભરનારનું બેંક ખાતું હોવું આવશ્યક છે? રિટર્ન ભરનારનું પોતાનું બેંક ખાતું હોવું ફરજિયાત છે. જો તમે બેંક ખાતું ના હોય તો તમારું રિટર્ન ઓનલાઈન અપલોડ થઈ શકતું જ નથી. એટલે બેંક ખાતું હોવું ફરજિયાત છે. બેંક ખાતું, એનો માઇકર કોડ, IFSC કોડ, એ બધું જ લિંક કરવું પડે છે અને ત્યારબાદ જ રિટર્ન ઓનલાઈન ભરી શકાય છે. કારણ કે સરકારના કાયદા પ્રમાણે હવે રિટર્ન હાર્ડ કોપી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવા માટે જવાનું હોતું નથી. એ ઇન્કમ ટેક્સની સાઇટ ઉપર જ ઇન્કમ ટેક્સ ભરાય છે. જો બેંક ખાતું જ ના દર્શાવ્યું હોય તો રિટર્ન અપલોડ નહીં થાય માટે. અને બીજું, બેંક ખાતામાં બીજું જણાવી દઉં કે ઘણા પોતાના 4-5 બેંક ખાતા હોય તો એક જ બેંક ખાતું બતાવતા હોય છે. એવું પણ ના હોવું જોઈએ. તમારા જેટલા બેંક ખાતા હોય એ બધા જ બેંક ખાતા ઇન્કમ ટેક્સ ભરતી વખતે ઇન્કમ ટેક્સમાંના રિટર્નમાં બતાવવા ફરજિયાત છે. અને સરકાર પાસે તો એની માહિતી હોય છે જ કે તમારા કેટલા બેંક એકાઉન્ટ છે. એક અમદાવાદમાં હોય, એક મુંબઈમાં હોય, એક કલકત્તામાં હોય, તો પણ આધાર લિંકના કારણે સરકાર પાસે માહિતી આવી જાય છે. માટે એ બેંક ખાતું બતાવવું ફરજિયાત છે અને હોવું જોઈએ જ. પંકજજી, ફરી એકવાર આપની પાસે આવીશ કે કાયદાની જોગવાઈ શું કહે છે કે કેટલી રકમ સુધી ટેક્સ ભરવા બાબતે, કેટલી રકમ હોય ત્યાં સુધી તમે ટેક્સ નહીં ભરવાનો અને ત્યાર પછી ટેક્સના સ્લેબ કયા કયા હોય છે? સામાન્ય રીતે સરકારે સામાન્ય વ્યક્તિ માટે 2.5 લાખની લિમિટ આપી છે. સિનિયર સિટીઝન માટે 5 લાખની લિમિટ, 3 થી 5 લાખની લિમિટ અપાઈ છે. અને સુપર સિનિયર સિટીઝન એટલે 80 વર્ષ ઉપરના, એ લોકો માટે 5 લાખની લિમિટ આપી છે. 5 થી 10 લાખની. એમાં સ્લેબ રેટ જુદા જુદા હોય છે કે ભાઈ 60 વર્ષથી અંદરના હોય તો 2.5 થી 3 લાખ સુધી 5% ટેક્સ, અને 3 લાખથી ઉપર હોય તો 10%, 5 લાખથી ઉપર હોય તો 10% ટેક્સ. એ રીતે જુદા જુદા સ્લેબ રેટ આપેલા છે અને એ પ્રમાણે એની ટેક્સની જવાબદારી આવે છે. પણ પંકજજી, આજે તમે સ્લેબ કીધા, એ સેલરાઇઝ પીપલ માટે અને બિઝનેસમેન માટે એક સરખા હોય છે કે અલગ અલગ હોય છે? એ જે સ્લેબ રેટ બધા જ માટે એક જ સરખા હોય છે. જી બિલકુલ. શૈલેષજી, આપની પાસે આવવા માંગુ છું કે વાત કરવામાં આવે કે આધાર કાર્ડની આપણે વાત કરી લીધી, સેલેરી ઇન્કમ હોય તો સેવિંગ માટે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? હા, ગવર્મેન્ટે એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ATC, જેમાં તમને 1.5 લાખ સુધીની રકમ બાદ મળે છે, 1.5 લાખ સુધીની રકમ, બરોબર. એમાં તમે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, PPF, LIC પ્રીમિયમ, આવી બધી, પછી ફિક્સ ડિપોઝિટ, આવી બધી રકમમાં
પૂરેપૂરી રકમ 1.5 લાખ પૂરી પણ કરી શકો છો, બધામાં અલગ અલગ પણ રોકાણ કરી શકો છો, તો તમને 1.5 લાખ સુધી બાદ મળે છે. અને એ જ રીતે બીજા બધા ઘણા બધા ડિડક્શન છે જે ચેપ્ટર 6A માં આપેલા છે. દાખલા તરીકે મેડિક્લેમ છે, ડોનેશન છે, એ બધામાં તમને અલગ અલગ સ્લેબ અને અલગ અલગ એના રેટ ઓફ ટેક્સ છે, જે તમે કરો તો તમને ટેક્સમાંથી રાહત મળી શકે. શૈલેષજી, વિસ્તૃતમાં જણાવશો કે એટીસીની આપે જે વાત કરી કે એટીસી, તો એટીસીની કપાત માટે જો રોકાણ કર્યા હોય તો ઉપાડ વખતે માફી થાય કે પછી એ વેરાપાત્ર હોય છે? ના, પહેલા કાયદામાં એવું હતું, હવે એ નીકળી ગયું છે, એટલે તમે ઉપાડો ત્યારે એના પર કોઈ જ ટેક્સ લાગતો નથી. પંકજજી, આપની પાસે આવવા માંગુ છું કે કોઈ સેલેરાઇઝ વ્યક્તિ હોય, જો તે ઇન્કમ ટેક્સ ભરતો હોય છે તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે, કઈ કઈ વસ્તુની જરૂર પડતી હોય છે, જેથી કરીને ઇન્કમ ટેક્સ જે છે તે સરળતાથી ભરી શકાય? કોઈ પણ વ્યક્તિ નોકરી કરતા હોય અને એમનું ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવા માટે સૌ પ્રથમ એમનું સેલેરી સર્ટિફિકેટ ફોર્મ નંબર 16માં આપવામાં આવતું હોય છે. જી. એ સેલેરી સર્ટિફિકેટ જોઈએ. બીજી વસ્તુ એમના સેવિંગ ખાતાનું વ્યાજ. ઘણા લોકો એવું સમજે છે કે સેવિંગ ખાતાનું વ્યાજ એ આવક ના ગણાય, પણ એમની જેટલી બેંકમાં સેવિંગ ખાતામાં વર્ષમાં 4 વાર વ્યાજ જમા થતું હોય છે એ પણ એમની આવક ગણાય. અને એ વ્યાજ આવકમાં ઉમેર્યા પછી 10,000ની મર્યાદામાં સેક્શન 80T એ બાદ મળે છે અને 10,000 ઉપરનું વ્યાજ ટેક્સેબલ ગણાય. એ ઉપરાંત એ જે 10,000 કીધું એ આખા વર્ષનું કે જે આખા વર્ષ દરમિયાનનું. માનો કે કોઈ પણ વ્યક્તિનું સેવિંગ ખાતાનું વ્યાજ 12,000 છે તો 12,000માંથી 10,000 એને બાદ મળે અને 2,000 ટેક્સેબલ ઇન્કમ ગણાય. એ રીતનું હોય છે. બીજી વસ્તુ કે રિટર્ન ભરવા માટે સેવિંગ ખાતાના વ્યાજ ઉપરાંત એફડીઆરનું વ્યાજ, બોન્ડનું વ્યાજ, શેર ડિવિડન્ડ, એ સિવાય એમણે કોઈ શેરોની ખરીદ વેચાણ કર્યું હોય તો એનો કેપિટલ ગેઇનની વિગત આપવી પડે છે. અને અત્યારે તો હાલમાં 2021થી સરકારે એવી વ્યવસ્થા કરી છે કે તમે કોઈ પણ વિગત છુપાવી શકતા નથી. સરકારે ઓનલાઈન એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ મૂકી દે છે. એ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ તમે ડાઉનલોડ કરો તો તમારી જે ના બતાવતો હોય એ પણ વિગત સરકાર પાસે આવી ગઈ છે. અને એમાં દેખાય છે કે તમે કઈ કંપનીના કેટલા શેરો વેચ્યા, કેટલા શેરો ખરીદ્યા, એનો કેપિટલ ગેઇન કેટલો થાય છે. તમે મિલકત વેચી હોય તો મિલકત વેચાણની પણ વિગત આવી જાય છે. નવી મિલકત ખરીદી હોય કોઈ ઇમૂવેબલ પ્રોપર્ટી, એની વિગત પણ AISમાં રિફ્લેક્ટ થઈ જાય છે. માટે દરેકે રિટર્ન ભરતી વખતે સાચું ટ્રુ એન્ડ કરેક્ટ રિટર્ન માહિતી આપી અને ભરાવવું જોઈએ. કોઈ પણ વિગત છુપાવવી ના જોઈએ. ઓનેસ્ટલી રિટર્ન ભરવું જોઈએ. અને આપણે જે કોઈ પણ વ્યક્તિ ટેક્સ ભરે છે એના કારણે જ સરકાર આપણને આ બધી સારા રોડ, સારી ફેસિલિટી એ બધી જ એ ટેક્સમાંથી જ આપી શકે છે. માટે ઓનેસ્ટલી રિટર્ન ભરવાની દરેકની જવાબદારી છે. પંકજજી, આજે તમે વાત કરી AIS શું છે, કેવી રીતે વર્ક કરતું હોય છે અને ઇન્કમ ટેક્સમાં કેવી રીતે એ જોઈ શકાય છે? AISનું ફૂલ ફોર્મ છે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ. જી. અત્યારે છેલ્લા ઘણા વર્ષથી સરકાર એક જ કહે છે કે તમારું આધાર કાર્ડ અને પેન કાર્ડ બંને લિંક કરો. જી. આધાર કાર્ડ ને પેન કાર્ડ લિંક થાય. અને બીજી વસ્તુ મેડમ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો પહેલું જ તમારું આધાર કાર્ડ માગે છે. બેંક ખાતું ખોલાવવા જાઓ, ડીમેટ એકાઉન્ટ ખોલાવવા જાઓ, કોઈ પણ મિલકતનો ડોક્યુમેન્ટ રજીસ્ટર કરાવવા જાઓ તો આધાર કાર્ડ સાથે બધું લિંક કરવામાં આવે છે. આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોય એટલે ઇન્કમ ટેક્સની સાઇટ ઉપર એની તમામ માહિતી એ લોકો પહોંચાડી દેતા હોય છે. કે માનો કે મેં 25,000 રૂપિયાના શેરો ખરીદ્યા નવા, તો એ મારું ડીમેટ એકાઉન્ટ આધાર સાથે લિંક હોય છે એટલે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં આવી જાય. સામાન્ય રીતે કોઈ પણ કન્સલ્ટન્ટ રિટર્ન ભરતી વખતે પહેલાં ફોર્મ 26AS કાઢે છે. ફોર્મ 26AS ડાઉનલોડ કરીએ તો 26ASમાં એનો વર્ષ દરમિયાન જેટલો એટ સોર્સ ઇન્કમ ટેક્સ ડિડક્ટ થયો હોય એ દેખાય છે. અને 26AS પછી AIS સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવાનું હોય છે. AIS સ્ટેટમેન્ટમાં તમારા વર્ષ દરમિયાન કેટલું સેવિંગ ખાતાનું વ્યાજ છે, કેટલું FDRનું વ્યાજ છે,
ડિવિડન્ડ કેટલું મળે છે, તમે કોઈ પ્રોપર્ટીનો કેપિટલ ગેઇન કેટલો છે, શેરોનો લોંગ ટર્મ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેટલો છે, એ બધી જ ઇન્ફોર્મેશન AIS સ્ટેટમેન્ટમાં આવી જાય છે. માટે અત્યારે રિટર્ન ભરનાર વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી છટકી શકતી નથી. સરકાર પાસે બધી જ માહિતી હોય છે ઓનલાઈન. શૈલેષજી, આપની પાસે આવવા માંગુ છું કે જો કોઈ નોકરિયાત વર્ગ હોય, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ, હું બંનેની વાત કરું છું, તો કયું ફોર્મ ભરવાનું હોય છે ઇન્કમટેક્સ માટે? જે પ્રમાણે પંકજભાઈએ વાત કરી કે ફોર્મ નંબર 16 ભરવાનું હોય છે, પરંતુ એમાં કઈ કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે? જે પ્રમાણે સેલેરી સર્ટિફિકેટની વાત કરવામાં કે સેલેરી સર્ટિફિકેટ પણ બતાવવાનું હોય છે, પરંતુ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંનેની વાત કરવામાં આવે તો શું આ બંને ઉપર લાગુ પડતું હોય છે? જે તમે ફોર્મ 16 ની વાત કરી એ દરેક એમ્પ્લોયર તેના એમ્પ્લોયીને આપતા હોય છે. જે અમે એમની પાસે માંગીને કહીએ કે ભાઈ તમારો આટલો ટેક્સ છે, એ ફોર્મ 16 માં દર્શાવતો હોય છે. ઓન ધ કોન્ટ્રરી એ 26 AS માં પણ અપલોડ થતું હોય છે. હવે ફોર્મ 1 એક નંબરનું ફોર્મ જે છે એ દરેક સેલરી પર્સન હોય એના માટે છે, અને એમાં જેને થોડીક ડિવિડન્ડની આવક કે બીજી કોઈ આવક હોય, ડિવિડન્ડ સિવાય તો નહીં, કેપિટલ ગેઇન હોય તો ના ચાલે, એટલે ડિવિડન્ડની આવક ને એવું હોય તો ફોર્મ નંબર 2 છે. આ બે પ્રિસ્ક્રાઇબ કરેલા ફોર્મ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નક્કી કરેલા છે. પંકજભાઈ, આપની પાસે આવવા માંગુ છું કે ઇન્કમટેક્સ આપણે ભરીએ છીએ અને એ આપણી ફરજ પણ આવે છે કે ઇન્કમટેક્સ ભરવો જોઈએ, પરંતુ જ્યારે દરેક વ્યક્તિ ચિંતિત હોય છે તેના સ્વાસ્થ્યને લઈને કે આવતીકાલ કોઈએ જોઈ નથી, ક્યારે શું થઈ શકે, તો તેના માટે તે લોકો મેડિક્લેમ લેતા હોય છે. મેડિક્લેમનું પ્રીમિયમ કેવી રીતે ભરવાનું? એટલે કે ચેકથી ભરે કે પછી કેશ પેમેન્ટ કરે? કારણ કે મેડિક્લેમ વ્યક્તિને કેટલી રકમ બાદ આપતી હોય છે ઇન્કમટેક્સમાં? મેડિક્લેમના પ્રીમિયમની વાત કરીએ તો મેડિક્લેમનું પ્રીમિયમ એકાઉન્ટ પે ચેક, નેટ બેન્કિંગ કે ક્રેડિટ કાર્ડથી જ ફરજિયાત ભરવું પડે છે. જો રોકડા ભર્યા હોય તો એનું ડિડક્શન ઇન્કમટેક્સના રિટર્નમાં મજરે મળતું નથી. જી. હવે કોઈ પણ વ્યક્તિ 60 વર્ષથી નીચેની હોય, સિનિયર સિટીઝન ના હોય, તો એને એના પોતાના મેડિકલ પ્રીમિયમના એકચ્યુઅલ પેડ અથવા તો 25,000 બેમાંથી જે ઓછું હોય એ મજરે મળે છે. અને સાથે સાથે એમણે એમના ડિપેન્ડન્ટ માતા પિતાનું મેડિકલ પ્રીમિયમ ભર્યું હોય તો એ પણ 25,000 વધારાના બાદ મળે છે. બિલકુલ, મેડિક્લેમની આપે જે વાત કરી, પરંતુ જેમનું નામ મેડિક્લેમમાં હોય અને જો તેમનું બેંકમાં અકાઉન્ટ ન હોય તો શું થઈ શકે? બેંકમાં એકાઉન્ટ ખોલાવી નાખવું પડે, નહીતર મેડિક્લેમ પ્રીમિયમ ભરી શકે છે પણ એને મજરે ના મળે ઇન્કમટેક્સમાં. સામાન્ય રીતે મેં અગાઉ કહ્યું મેડમ કે ઇન્કમટેક્સનું રિટર્ન ભરવા માટે બેંક ખાતું જરૂરી છે, ફરજિયાત છે. તો એનું બેંક તો જો ઇન્કમટેક્સમાં મેડિક્લેમનું પણ ડિડક્શન લેવું હોય તો બેંક ખાતું તો હશે જ એની પાસે. જી બિલકુલ. માતા પિતાનો મેડિક્લેમ ભરેલ હોય તો કેટલી રકમ એમને મજરે મળતી હોય છે? એમને વધારાના 25,000 બાદ મળે છે માતા પિતાના મેડિકલ પ્રીમિયમના. જી. હું એમાં સુધારો કરું, એના માતા પિતા જો સિનિયર સિટીઝન હોય તો 50,000 એમને બાદ મળશે. આ એટલું એક છે અંદર ક્લોઝમાં. એના મા બાપ જો હોય, એના પેરેન્ટ્સ 60 વર્ષથી ઓછા હોય તો એને બીજા 25,000 બાદ મળે એક્સ્ટ્રા. અને જો એમને એમનું પ્રીમિયમ ભર્યું ને એ સિનિયર સિટીઝન હોય તો બીજા 50,000, એટલે ટોટલ એમને 25 + 50 75 બાદ મળે. 75,000 બાદ મળી શકે. પંકજ, કોઈ પણ બચત પત્ર હોય તો ઇન્કમટેક્સ હેઠળ એની માફી મળી શકે ખરી? ના, બચત પત્રની એવા કોઈ બચત પત્ર નથી કે જેમાં ઇન્કમટેક્સના કાયદા હેઠળ માફી મળી શકે. એનું વ્યાજ ટેક્સેબલ થાય. ઓકે, વ્યાજ ટેક્સેબલ થતું હોય છે. હવે આપણે વાત કરીએ, અત્યાર સુધી આપણે જે સર્વિસ કરતા હોય, નોકરી કરતા હોય તેવા લોકોના સવાલના જવાબ આપ્યા. હવે વાત કરીએ રિટાયર્ડ વ્યક્તિની, કે જે લોકોનું જીવન પેન્શન પર જતું હોય છે, તો રિટાયર્ડ વ્યક્તિનું જો પેન્શન આવતું હોય અને જો તે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતા હોય તો ટેક્સનું આયોજન કેવી રીતે થઈ શકે? માનો કે એમનું જે પેન્શન આવે છે વર્ષ દરમિયાન, પેન્શન વત્તા એ પાર્ટ ટાઈમ બીજી કોઈ નોકરી કરતા હોય કે કોઈ બિઝનેસ શરૂ કર્યો હોય તો એ બંનેની ઇન્કમ ભેગી કરી અને ઇન્કમટેક્સનું રિટર્ન ભરવું પડે છે. અને એમાંથી એમને કલમ 80C ના રોકાણો, મેડિક્લેમ એ બધું મજરે મળે છે. જી. શૈલેષજી, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે જે પ્રમાણે બિઝનેસમેન હોય છે, આખું વર્ષ મહેનત કરતા હોય છે, આવક અને જાવકનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોય છે, પછી માર્ચ મહિનો હોય છે પરીક્ષાનો મહિનો, કે જેમાં CA સાહેબ સામે બેસે છે અને બધા જ પ્રશ્નોના જવાબ વિસ્તૃત રીતે આપે છે, તો બિઝનેસમેન ટેક્સનું આયોજન કેવી રીતે કરતા હોય છે?
આ બધા ડિડક્શન જે સેલરી વાળાને મળે છે એ એમને પણ મળી શકે છે. 1.5 લાખના મેં જે કીધા એટીસીમાં એ પણ એમને બાદ મળે છે. તમે જે મેડિકલ પ્રીમિયમ ભરીએ છે જે 50,000 સુધી 25,000 ને પ્લસ 50,000 છે એ પણ એમને બાદ મળે છે. બધા ડિડક્શન એવું આમાં કોઈ ડિફરન્શિએટ નથી કરેલું કે ભાઈ સેલરી વાળાને મળે અને બિઝનેસ વાળાને ના મળે. ખાલી એટલું છે કે બિઝનેસ વાળાને પોતાનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ તૈયાર કરવાના છે. સેલરી વાળાને પોતાના સેલરી સ્ટેટમેન્ટ ઉપર રિટર્ન ભરવાનું હોય છે. જી બિલકુલ પંકજજી, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે જે પ્રમાણે એક આવક છે શેરબજારની આવક, તો શું તેની ઉપર પણ આ કાયદો લાગુ પડે છે કે કેવી રીતે તેની ગણતરી થતી હોય છે? શેર બજારની આવક ઉપર પણ ઇન્કમટેક્સ, કોઈ પણ આવક ઉપર ઇન્કમટેક્સનો કાયદો તો લાગુ પડે જ છે. જી, ખાલી શેર બજારને કોઈ પણ પ્રકારની આવક ઉપર ઇન્કમટેક્સનો કાયદો લાગુ પડે છે. શેર બજારની આવકમાં પહેલું આપણે જોઈએ, જો શેરો હોય તો એનું ડિવિડન્ડ. તો ડિવિડન્ડ હિસાબી વર્ષ 19-20 સુધી વેરાપાત્ર નહોતું. હવે હિસાબી વર્ષ 20-21થી શેર ડિવિડન્ડ પણ વેરાપાત્ર થઈ ગયું અને એ આવકમાં ઉમેરાય છે, એ માફી નથી મળતું. એ ઉપરાંત શેરોની જે લેવેજ કરતા હોય એને કેપિટલ ગેઇન કહે છે. કેપિટલ ગેઇન 2 પ્રકારના હોય છે અને એને ગુજરાતીમાં મૂડી નફો કહે છે. કેપિટલ ગેઇનને કેપિટલ ગેઇન 2 પ્રકારના હોય છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન. હવે જે શેર બજારનું કામ કરતા હોય છે, શેરો ખરીદ્યા પછી 1 વર્ષની અંદર જો એ વેચી નાખે તો એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, એનાથી જે નફો થાય એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, અથવા તો નુકસાન થાય તો એને શોર્ટ ટર્મ કેપિટલ લોસ કહેવામાં આવે છે. અને જો શેરો ખરીદ્યા પછી 1 વર્ષ પછી વેચે તો એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવામાં આવે છે. અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 15% ટેક્સ છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 20% ટેક્સ છે. જી બિલકુલ. અને એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શેરોનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ₹1,00,000 સુધીની મર્યાદામાં એમને બાદ મળે છે અને ₹1,00,000 ઉપરનો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય શેરોનો, એની ઉપર ટેક્સ લાગે છે. જી બિલકુલ પંકજજી, શૈલેષજી આપ અમારી સાથે બન્યા રહેજો. પરંતુ જે પ્રમાણે ટેક્સ ભરવાનો સમય આવી ગયો છે, માર્ચ મહિનો આવે એટલે આખા વર્ષની જે મહેનત કરી હોય, જે પ્રમાણે આવક કરી હોય, જાવક કરી હોય, બચત કરી હોય, તો સીએ સાહેબની સામે બેસીને ફટાફટ સવાલના જવાબ આપવા માટેનો આ મહિનો હોય છે, જેમાં ઘણા બધા લોકો શું કપાતું હશે અથવા તો પછી જો ઇન્કમટેક્સ ભરવાનો થાય છે તો કેટલો ભરવાનો, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, આ બધી જ ઉપર ઇન્કમટેક્સ વિભાગની નજર છે. કારણ કે હવે ઇન્કમટેક્સ વિભાગ જ્યારે ઓનલાઈન થયું છે, આધાર કાર્ડ લિંકઅપ થયું છે, ત્યારે આપના હરેક ટ્રાન્ઝેક્શન પર ઇન્કમટેક્સ વિભાગની નજર છે. જે પ્રમાણે પંકજજીએ કીધું, જે પ્રમાણે શૈલેષજીએ કીધું કે સર્વિસ જે લોકો કરતા હોય છે તેના માટે સેલરી સર્ટિફિકેટની અત્યંત આવશ્યકતા હોય છે. પંકજભાઈ અને શૈલેષભાઈ મારી સાથે જોડાયેલા છે. પંકજજી, જે પ્રમાણે આપણે એટીસીની વાત કરતા હતા, ત્યાર પછી કેપિટલ ની વાત કરી, શેરબજારની આવકની પણ આપણે વાત કરી. હવે સવાલ એ આવે છે કે કલમ એટીસીના 1.5 લાખ ઉપરાંત વધારાનું કોઈ રોકાણ મજરે મળે? પંકજજી, એટીસીના 1,50,000 ઉપરાંત જી વધારાનું રોકાણ બીજું 50,000 બાદ મળે છે. એ સેક્શન 80CC(D) પ્રમાણે. જી શૈલેષજી, આપની પાસે આવવા માંગુ છું કે આપ જણાવશો કે ગ્રોસ આવક વેરાપાત્ર ન હોય તો એફડીઆરના વ્યાજમાંથી ટીડીએસ ન કપાય તે માટે કઈ કઈ જોગવાઈ હોય છે, કયા ફોર્મ ભરવાના હોય છે, શું જણાવી રહ્યા છો આપ? આમ તો ગ્રોસ આવક આપણી 2.5 લાખની હોય, જે સિનિયર સિટીઝન ના હોય એના માટે એની લિમિટ આપણે 2.5 લાખની છે. બરોબર છે. જો એમને એનાથી પણ ઓછી આવક હોય, ગવર્મેન્ટને તો એના માટે કોઈ ખ્યાલ આવવાનો નથી કે ભાઈ એમની ઓછી આવક છે, એટલા માટે આપણે આપણી આવક ઓછી છે તો 15H કે 15G નું ફોર્મ ભરી શકીએ. 15G નું ફોર્મ છે એ સિનિયર સિટીઝન ના હોય તેના માટે છે અને 15H નું ફોર્મ જે સિનિયર સિટીઝન છે એના માટે છે. એમાં આપણે દર્શાવવાનું હોય છે કે મારી ટેક્સેબલ ઇન્કમ બિલો ટેક્સેબલ છે, એટલા માટે હું આ ફોર્મ ભરું છું અને મારો કોઈ ટેક્સ કાપવો નહીં. અને એના બેઝ ઉપર તમારા એમ્પ્લોયર કે જે બેંક હોય એ એના પર ટેક્સ કાપશે નહીં. આ ફોર્મ નહીં ભર્યો હોય તો ચોક્કસ તમારો ટેક્સ કપાઈ જશે અને ગવર્મેન્ટમાંથી તમારે પછી એના માટે રિફંડ લેવાની, રિટર્નો ભરવાની જરૂરિયાત રહેશે. તમે જે પ્રમાણે વાત કરી કે 15G અને 15H જે ફોર્મ હોય છે તે ભરવાનું હોય છે, શું તેના માટે કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે, ને જો તે કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે તો તે કયા હોય છે?
આમ તો એને કોઈ ડોક્યુમેન્ટ્સ હોતા નથી, કારણ કે એમાં તો તમારે પોતાને જ બતાવવાનું છે કે મારી આટલી એફડી છે ને એના પર મારું આટલું વ્યાજ થશે, અને તે પણ તમે બેંક સાથે કન્સલ્ટ કરીને ભરો તો તમારે વધારે સારું છે, જેથી તમને એક્સપેક્ટેડ કેટલી આવક વ્યાજની થવાની છે એનો ખ્યાલ આવે. આપણને ખબર હોય કે પણ ઘણી વખત બેંક શું કરતી હોય છે કે ચડતું વ્યાજ એટલે એક્રુડ ઇન્ટરેસ્ટ પણ જમા કરતી હોય અને જેના ઉપર એ લોકો ટેક્સ કાપતા હોય છે. આપણને જેટલું વ્યાજ મળ્યું એમ જ સમજીને આપણે ગણતા હોય, પણ એક્રુડ ઇન્ટરેસ્ટ ઉપર પણ ટેક્સ કાપવામાં આવતો હોય છે. એટલે આપણે બેંક સાથે રહીને જો કરીએ અને ફોર્મ ભરીએ તો તમને વધારે ફાયદો થાય, જેથી તમને એક્ઝેક્ટ આપણી ટેક્સેબલ ઇન્કમ કેટલી થશે તેનો ખ્યાલ આવે. પંકજજી, શૈલેષજી, આ જે સવાલ છે આ બંને માટે છે કે દરેક વ્યક્તિ માટે સપનું હોય છે પોતાના ઘરનું ઘર. જ્યારે તે ઘર ખરીદતો હોય છે ત્યારે એક પૈસો ભેગો કરીને તે ઘર ખરીદતો હોય છે, અને જો એ પૈસામાં કંઈક ઓછું પડે તો તે લોન પણ લેતો હોય છે. હવે જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત પોતાના માટે રહેઠાણનું મકાન ખરીદે તો વધારાની કોઈ રકમ મજરે મળે? કોઈ પણ વ્યક્તિ પોતાના માટે પહેલીવાર રહેઠાણનું મકાન ખરીદતો હોય તો પહેલાં તો એની જે લોન ઉપરના વ્યાજનું એને 2 લાખ સુધીની કપાત મજરે મળે છે. 2 લાખ રૂપિયા અથવા તો જેટલું ચૂકવ્યું હોય એટલું બેમાંથી જે ઓછું હોય વ્યાજ એને મજરે મળે. એ ઉપરાંત વ્યાજ ઉપરાંત એણે જે મુદ્દલ ભરી હોય લોનની તો એ કલમ 80C માં એને બાદ મળે છે. અને એ ઉપરાંત એણે પહેલીવાર મકાન લીધું હોય તો એક્સ્ટ્રા 50,000નું વ્યાજ એને મજરે મળે છે આવકમાંથી. શૈલેષજી, હું જણાવું એમાં એક બીજું વધારાનું, એ વ્યાજ એને જ્યાં સુધી એની લોન ચાલુ રહેશે ત્યાં સુધી મળશે. પહેલા જ વખત એને એ વધારાનું વ્યાજ જે 50,000 કીધું એમને, એ એની લોન પૂરી થાય ત્યાં સુધી એને મજરે મળશે. એટલે એને બેનિફિટ 2 લાખ પ્લસ 50,000, 2.5 લાખ સુધીનો બેનિફિટ થયો એને. આમાં એક ક્વેશ્ચન રેઝ થાય છે ને, તે ક્વેશ્ચન એ છે કે હાઉસિંગ લોનની પ્રિન્સિપલ અમાઉન્ટની કપાત કલમ 80C ની મર્યાદામાં મજરે મળે, તે ઉપરાંત હાઉસિંગ લોનનું વ્યાજની કેટલી રકમ મજરે મળે છે? આ એક સવાલ રેઝ થાય છે. પંકજજી, હાઉસિંગ લોનના વ્યાજની 2 લાખ રૂપિયા કપાત બાદ મળે છે, અને જે 50,000 એક્સ્ટ્રા હમણાં આપને કહ્યું એ પ્રમાણે. શૈલેષજી, એટલે 2 લાખ તો દરેકને મળવાનું છે, પણ જે પહેલી જ વખત મકાન ખરીદતો હોય એના માટે જ આ 50,000ની જોગવાઈ થયેલી છે. પહેલી જ વાર એની પાસે પહેલા કોઈ મકાન હોવું ના જોઈએ, અને એને લોન લીધેલી હોય તો એને 50,000નો વધારાનો બેનિફિટ મળે. એટલે 2 લાખ તો એને રેગ્યુલર બધાને મળે, અપ ટુ 2 લાખ સુધી. એટલે એમને કીધું એ પ્રમાણે કે ભાઈ ઓછા હોય, લાખ રૂપિયા હોય તો લાખ બાદ મળવાના છે, અને 2 લાખ સુધી એને મળે. જી બિલકુલ. શૈલેષજી, સરકારી કર્મચારીને સેક્શન 80CCD ની કેટલી કપાત મળી શકે? આજે આ સવાલો એટલા માટે પૂછું છું કે આ બધા જ સવાલો બુલેટિન ઇન્ડિયાને પૂછવામાં આવ્યા છે, ને એના જ માટે આ અવેરનેસ માટેનો, જાગૃતિ માટેનો આ શો છે કે જેમાં ઇન્કમ ટેક્સની એક વસ્તુની વિગતવાર ચર્ચા આજે કરવામાં આવશે, કે જેથી કરીને જે લોકો ઇન્કમ ટેક્સથી અવેર નથી તે લોકોને અવેર કરવા માટેનો, તે લોકોને જાગૃત કરવા માટેનો આ એક પ્રયત્ન છે. શૈલેષજી, હા, હવે તમે જે કીધું 80CCD એ નેશનલ પેન્શન સ્કીમ છે, બરોબર. એમાં એમને 80CCD 1B માં 50,000 સુધીનું ડિડક્શન મળે છે. જી પંકજજી, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે ધંધાની આવક હોય એટલે કે બિઝનેસમેનની કોઈ આવક હોય તો 80CCD કપાત મજરે મળે ખરી? એમને 50,000ની નેશનલ પેન્શન ફંડમાં એમણે ખાતું ખોલાવ્યું હોય સ્ટેટ બેંકમાં તો એમને પણ 50,000ની કપાત મજરે મળે છે, ધંધાની આવકવાળાને પણ. જી બિલકુલ. શૈલેષજી, જે પ્રમાણે પરમેનન્ટ કોઈ ડિસેબલ વ્યક્તિ, આ સવાલ હું આપ બંનેને પૂછીશ, જે પ્રમાણે પરમેનન્ટ ડિસેબલ વ્યક્તિ હોય અને જો તે કમાતી હોય, જો તે પોતાના ઘરનું ગુજરાન સારી રીતે કરી શકતી હોય તો કેટલી કપાત મજરે મળે છે, અને તે માટેની કોઈ શરતો હોય છે ખરી? ડિસેબલ વ્યક્તિના કેટલી એની સિવિયર ડિસેબિલિટી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. 80% સુધીની જો એની ડિસેબિલિટી હોય, અપ ટુ મોર દેન 80%, તો એને સિવિલ સર્જનના સર્ટિફિકેટ લેવું પડે છે, અને એના પ્રમાણે 1,25,000 સુધી એને ડિડક્શન મળે છે. અને 40% કે એનાથી વધારે હોય જે ડિસેબિલિટી કહેવાય, એના માટે 75,000ની ટેક્સ કપાત છે. પંકજજી, જે પ્રમાણે પરમનન્ટ ડિસેબિલિટીની વાત કરવામાં આવે છે તો એ વ્યક્તિ માટેની જે પ્રમાણે શરતોની વાત કરી કે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ જોઈતું હોય છે, 40% અને 80%માં એને વહેંચવામાં આવી છે. આપ શું જણાવી રહ્યા છો? જે શૈલેષભાઈએ કહ્યું એ વાત તદ્દન સત્ય છે કે કોઈ પણ
પરમેનન્ટલી ફિઝિકલી ડિસેબલ હોય તો એને આ કપાત મળે છે, પણ તેના માટે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ મેળવવું પડે અને એની જે ડિસેબિલિટી કેટલા % છે એ પ્રમાણે એને ડિડક્શન મળતું હોય છે. જી બિલકુલ. જો કોઈ વ્યક્તિ, કારણ કે દરેક વ્યક્તિનું ઘરના ઘર ઉપરાંતનું બીજું કોઈ સપનું હોય તો તે હોય છે કે પોતાનું બાળક કોઈ જે હાયર એજ્યુકેશન છે તે વ્યવસ્થિત રીતે પૂરું કરે અને હાયર એજ્યુકેશનની સાથે સાથે પરદેશ પણ જાય, એ પણ એનું એક સપનું હોય છે. હાયર એજ્યુકેશન માટે જો કોઈ લોન લીધી હોય તો એ લોનનું વ્યાજ મજરે મળે અને કોને મળે? હાજી, કોઈ પણ વ્યક્તિએ પોતાની પત્ની એટલે કે લગ્ન સાથી અથવા તો પોતાના બાળકો માટે હાયર એજ્યુકેશનની લોન લીધી હોય તો તેનું વ્યાજ તેને મજરે મળે છે. પણ હાયર એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણ એટલે એન્જિનિયરિંગ, મેડિસિન, મેનેજમેન્ટ એવા અમુક ડિગ્રીઓ કે સ્નાતક કે સ્નાતકનો અભ્યાસક્રમ એ રીતે નક્કી કરેલું છે સરકારે, અને એનું વ્યાજ કલમ 80માં મજરે મળે છે. જેટલું વ્યાજ ચૂકવ્યું હોય એટલું પૂરેપૂરું મજરે મળે છે. શૈલેષજી, આ જે પ્રમાણે હાયર એજ્યુકેશનમાં લોનના વ્યાજની આપણે વાત કરી, પરંતુ કયા ઉચ્ચ શિક્ષણનો આમાં સમાવેશ થતો હોય છે? એમને કીધું ને એ પ્રમાણે એન્જિનિયરિંગ છે, મેડિકલ છે, પછી બધા અનુસ્નાતક અને સ્નાતક, એ હાયર એજ્યુકેશન માટે જ આ વ્યવસ્થા કરવામાં આવી છે. અને એમાં કોઈ લિમિટ નથી. તમે 50 લાખને લઈને 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા પણ જો વ્યાજ ચૂકવ્યું હશે તો એ પૂરેપૂરું બાદ મળશે. એમાં કોઈ લિમિટ નથી. ડોનેશનની વાત કરવામાં આવે, શૈલેષજી, દાનની વાત કરવામાં આવે તો દાન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? કારણ કે આપણે અત્યાર સુધી દાન કર્યું છે ત્યારે ક્યારે પાછું વળીને જોયું નથી કે દાનનો પણ ઇન્કમ ટેક્સમાં કોઈ ઉપયોગ થતો હોય છે. તો દાન કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે દાન કરીએ ત્યારે સંસ્થા પાસેથી આપણે એનું ATGનું સર્ટિફિકેટ આપણે લઈ લેવાનું હોય છે. કારણ કે એ જો ના હોય ATGમાં રજીસ્ટર્ડ તો તમને દાન કરેલી રકમ પર કોઈ ડિરેક્શન મળતું નથી. બરોબર. અને બીજી વસ્તુ કે જો એ પૈસા જેટલા બી તમે ડોનેશન કરો છો એ તમારી આવકના 10%થી વધારે ના હોવું જોઈએ. નહીતર તમને 10%થી વધારે, સમજો તમે 5 લાખની આવક છે અને તમે 1 લાખ રૂપિયા ડોનેશન કર્યું છે તો તમને 1 લાખ રૂપિયા બાદ નથી મળવાના. 1 લાખ ઉપર 50% એ બાદ નથી મળવાના. તમને 5 લાખના 10% 50,000 અને એના 50% એટલે 25,000 જ બાદ મળશે. એટલે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી ગ્રોસ ઇન્કમ કેટલી થાય છે, નેટ ઇન્કમ કેટલી થાય છે એના પ્રમાણે તમારે ડોનેશન કરવું જોઈએ ગણતરી કરીને. ઓકે પંકજજી, આપની પાસે આવવા માંગુ છું કે જો પોલિટિકલ પાર્ટીઝને ડોનેશન આપ્યું હોય તો એ મજરે મળે, અને જ્યારે પોલિટિકલ પાર્ટીઝને આપ ડોનેશન આપો છો ત્યારે એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? પોલિટિકલ પાર્ટીને આપેલું ડોનેશન કલમ 80 GGBમાં પૂરેપૂરું 100% મજરે મળે છે. અને એમાં એક ખાસ બાબત ધ્યાન રાખવાની કે એકાઉન્ટ પે ચેક નેટ બેન્કિંગથી કે ક્રેડિટ કાર્ડથી થયેલું હોવું જોઈએ. બીજું કે પોલિટિકલ પાર્ટીને જ્યારે તમે ડોનેશન કરો છો તો એના પ્રમાણમાં તમારું આવક કેટલી છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વ્યક્તિઓ એવું હોય છે કે અમે જોઈએ છે કે ભાઈ એમની આવક વર્ષે 10 લાખ રૂપિયા હોય અને 3 લાખ રૂપિયા પોલિટિકલ પાર્ટીને ડોનેશન આપતા હોય છે. આ કદાચ અજુગતું લાગે. જી બિલકુલ. આ બંનેને એક કોમન ક્વેશ્ચન રહેશે અત્યારે હાલ, કે જે પ્રમાણે દાનમાં મળેલ વાત થઈ ગઈ કે દાનમાં મળેલ જે રકમ હોય તો તેને કેવી રીતે એની ઉપર ઇન્કમ ટેક્સ ગણવામાં આવે છે, પરંતુ શું હજી પણ ઇન્કમ ટેક્સ માટેની જે અવેરનેસ કરદાતાઓમાં હોવી જોઈએ, શું તે છે ખરી? ક્યાં આવીને લાગે છે કે હજી પણ કરદાતા એટલો જ જાગૃત નથી? પંકજજી, હજુ પણ આપણા દેશમાં કરદાતા પૂરેપૂરા જાગૃત નથી. ઘણા તો એવું સમજે છે કે મારી આવક વેરાપાત્ર નથી તો મારે રિટર્ન ભરવાની જરૂર નથી. પણ હકીકતમાં સિનિયર સિટીઝન માટે પણ અમુક કન્ડિશનો કરેલી છે કે સિનિયર સિટીઝન એવું માને છે કે મને 75 વર્ષ થઈ ગયા એટલે મારે રિટર્ન ભરવાની જરૂર નથી. પણ એ કન્ડિશનલી છે. સરકારે એની શરતો મૂકેલી છે કે એ શરતો, ધારો કે એમને ફક્ત બેંકનું વ્યાજ હોય તો જ એમને એ જે એક્ઝમ્પશન મળે છે રિટર્ન ભરવામાંથી, પણ એ સિવાય બીજી કોઈ આવક હોય તો એમને રિટર્ન ભરવામાંથી એક્ઝમ્પશન નથી મળતું. અને ઘણા પણ આપણે એક દાખલો લઈએ કે ભાઈ રિટર્ન ભરવાથી ફાયદો શું છે
કે કોઈ પણ વ્યક્તિ પોતાનું રિટર્ન ભરે જ્યારે એને પોતાનું મકાન લેવા, આપણે અગાઉ વાત થઈ કે મકાન મજરે મળે છે, મકાનનું વ્યાજ ને લોનનું, તો મકાન લેવાનું હોય ત્યારે લોન આપતી વખતે કોઈ પણ બેંક 3 વર્ષના રિટર્નો માગતા હોય છે. હવે ઘણા છે ને રિટર્ન ભરતા જ નથી, એમની આવક વેરાપાત્ર હોય તો ને તો પછી એમણે એ રિટર્ન ભરવું જોઈએ પોતાની જવાબદારી સમજીને, અને એ દેશને મદદરૂપ થાય છે. જે કંઈ ટેક્સ ભરવાનો થતો હોય ઓનેસ્ટલી રિટર્ન ભરી અને ટેક્સ ભરવો જોઈએ. શૈલેષજી, હજી પણ કેટલાય લોકો બિઝનેસમેન છે કે સર્વિસ જે લોકો કરતા હોય છે એ લોકો આપની પાસે આવતા હોય છે, લાગી રહ્યું છે કે હજી પણ જે અવેરનેસ હોવી જોઈએ તે લોકોમાં નથી, કારણ કે કેટલાક લોકો એવું માનતા હોય છે કે આ ઇન્કમ ટેક્સ ભરવાથી ફાયદો શું? જી શૈલેષજી. જેમ પંકજભાઈ આગળ વાત કરી એ પ્રમાણે કે આપણે જે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ તે ગવર્મેન્ટ એના માટે આપણને જે બીજા બધા બેનિફિટ્સ, મોટા મોટા રોડ અને બધી ઘણી બધી ડેવલપમેન્ટ ને ઇકોનોમિક ડેવલપમેન્ટ થતું હોય છે એ બધામાં વપરાતા હોય છે. આપણે ત્યાં જો એ સિસ્ટમ નથી કે છેલ્લે સિક્યોરિટી તરીકે આપણને અમુક પૈસા મળે. ગવર્મેન્ટ એ પણ લાવશે, ભવિષ્યમાં એ પણ આવશે બીજા બધા દેશમાં છે એ પ્રમાણે. એટલે લોકો એવું માને છે કે અમને તો કશું મળતું નથી, પણ દેશના આના ડેવલપમેન્ટ માટે આપણે આ ટેક્સ ભરવો જરૂરી છે. અને જો ટેક્સેબલ છે, ગવર્મેન્ટ એવું તો કહેતી નથી કે તમારી ટેક્સેબલ ઇન્કમ ના હોય તો પણ તમે ટેક્સ ભરો. જ્યારે તમારી ટેક્સેબલ ઇન્કમ થતી હોય તો તમારે કોઈને પણ કન્સલ્ટ કરીને જોઈ લેવું જોઈએ કે ભાઈ મારે ટેક્સ ભરવાનો થાય છે, મારી ઇન્કમ ટેક્સેબલ છે. કારણ કે હવે તો 2.5 લાખથી જો વધારે તમારી આવક હોય તો એના પર પેનલ્ટી લાગે છે. પછીથી જો તમે ડેટ એની ફિક્સ કરી છે પછી જો તમે રિટર્ન ભરવા જશો તો એના પર તમને પેનલ્ટી ભરવાની થશે. અને બીજું જે પંકજભાઈએ કીધું એ પ્રમાણે કે જ્યારે તમારે હાઉસિંગ લોન લેવાની છે, તમે લેવા જશો ત્યારે જો તમે રિટર્ન નહીં ભર્યું તો તમારે 3 વર્ષના રિટર્ન એને આપવાના હોય છે. તમે હવે સાથે રિટર્ન 3 વર્ષના ભરી શકતા નથી. પહેલા એવું હતું કે 2 વર્ષના જૂના રિટર્ન આપણે ભરી શકતા હતા, હવે તો 1 વર્ષથી વધારે થતું નથી. એટલે બેંક તમને રાહ જોડાવશે કે હજુ તમે બીજા વર્ષનું રિટર્ન ભરીને પછી આવો. એટલે આવા બધા પ્રોબ્લેમ ઘણીવાર થતા હોય છે. અને ખરેખર દેશના ડેવલપમેન્ટ માટે આપણે ટેક્સનું રિટર્ન અને ટેક્સ તો ભરવો જ જોઈએ. સાચું રિટર્ન ને સાચો ટેક્સ ભરવો જોઈએ. સાચું રિટર્ન ને સાચો ટેક્સ ભરવો જોઈએ. શું કેટલાય લોકો એવા હોય છે કે જે ફક્ત જે પ્રમાણે આપણે વાત કરી કે ઘર જ્યારે ખરીદતા હોય તો 3 વર્ષના રિટર્ન માંગતા હોય છે, તો એના માટે થઈને જ સ્પેશિયલી ઇન્કમ ટેક્સ ભરતા હોય છે, નીલ તો નીલ અથવા તો પછી પેડ. કારણ કે કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે 3-4 વર્ષ નીલ ભર્યું અને ત્યાર પછી થોડાક પૈસા ભરવાની શરૂઆત કરે, કારણ કે બેંકમાંથી વધારે લોન જોઈતી હોય છે ઘર માટે. બરોબર છે, પણ એ બેંક પણ એની આવક ઉપર એને લોન આપે છે. એવું નથી કે ભાઈ તે 3 વર્ષના રિટર્ન ભર્યા એટલે તને અમુક રકમ આપી દઈએ. એની આવકનું પણ જોગવાઈ હોય છે કે જો આટલી આવક હોય તો એને આટલા ગણા લોન આપી શકાય. મંથલી ઇન્સ્ટોલમેન્ટની કેપેસિટી કેટલી છે, એની મંથલી ઇન્સ્ટોલમેન્ટ ભરવાની કેપેસિટી કેટલી છે, ઇન્કમના પ્રમાણમાં એ પ્રમાણે બેંકો લોન સેન્શન કરતી હોય છે. એકદમ એ લોકો નથી આપતું. માનો કે એની ઇન્સ્ટોલમેન્ટ એ પોતાની વાર્ષિક આવક 3 લાખ બતાવે, ઘરના 4 ફેમિલી મેમ્બર છે, એ એમના પત્નીને 2 બાળકો, તો પછી ડે ટુ ડે હાઉસહોલ્ડ એક્સપેન્સ રોજબરોજના ખર્ચમાં એમના વાર્ષિક 3 લાખ રૂપિયા તો વપરાઈ જાય તો કશું બચે નહીં, તો બેંકનો એ હપ્તો કેવી રીતે ભરશે? બરાબર છે. આ મોટો સવાલ ઊભો થાય. માટે જે ઘણા લોકો એવું કરતા હોય છે કે જ્યારે બેંકની લોન લેવાનો સવાલ ઉપસ્થિત થાય ત્યારે એ લોકો ઇન્કમ વધારે બતાવતા હોય છે. સેલેરી પીપલ માટે તો એવું નથી કે એમનું જે સેલેરી સર્ટિફિકેટ છે એ પ્રમાણે જ રિટર્ન ભરવાનું હોય છે, એટલે એમને વાંધો ના આવે. તો અહીં સવાલ એ થાય છે પંકજજી, શૈલેષજી, આપ બંનેને કોમન ક્વેશ્ચન રહેશે કે કરચોરી શા માટે કરતા હોય છે લોકો કરચોરી? હવે લોકો કરચોરી એટલા માટે કરતા હોય છે સામાન્ય રીતે ગેરસમજના કારણે કે અત્યારે લોકોનો માનસિક એક ક્રાઇટેરિયા એવો છે કે ભાઈ હું વર્ષ દરમિયાન 50,000 75,000 ઇન્કમ ટેક્સ ભરું છું, બરાબર છે, પણ હું ગમે ત્યાં જઉં મને તકલીફ પડે તો કે ભાઈ પંકજભાઈએ 50,000 ઇન્કમ ટેક્સ ભર્યો તો એમને પ્રાયોરિટી આપો, તો ક્યાંય પ્રાયોરિટી નથી મળતી. આવું લોકો માનતા હોય છે. માટે છે ને લોકો કરચોરી કરતા હોય છે. પણ એક વસ્તુ એ પણ છે ને કે ક્યારેક કરચોરી કરવા નથી માંગતા, પણ એમને ખબર હોય કે આ ઇન્કમ ઉપર વેરો નથી જ કપાવવાનો, એના કારણે થઈ જતી હોય છે. જે પ્રમાણે આપણે પહેલા વાત થઈ કે એના માટે થઈને લોકો ઇન્કમ ટેક્સ નથી ભરતા કારણ કે એટલી જાગૃતિ નથી. શૈલેષજી, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે બિઝનેસમેન જે લોકો હોય કે જે લોકો પોતાનો બિઝનેસ લઈને બેઠા છે, આવક જાવકનો બધો હિસાબ રાખતા હોય છે, પરંતુ જ્યારે સેવિંગ્સની વાત આવે
તો કેવી રીતે કરવું જોઈએ, શું આયોજન ટેક્સ માટે કરવું જોઈએ? હા. શૈલેષજી એમાં આપણે આગળ વાત થઈ એ પ્રમાણે 1.5 લાખ સુધીનું એને ડિડક્શન બાદ મળે છે. જી ખર્ચા અને નફો જે છેલ્લે થયો ખર્ચો નાખ્યા પછીનો એના પર એને ટેક્સ ભરવાનો છે, બરોબર. તો એક આ 1.5 લાખ રૂપિયા એ પણ મળે છે, અને આ જે તમને 25,000 મેડિક્લેમ એટલે કે મેડિકલ ઇન્સ્યોરન્સના બાદ મળે છે, એટીજીમાં ડોનેશનના બાદ મળે છે. અચ્છા, જેને સેલરી હોય એને સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે, ધંધાવાળાને કોઈ સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું નથી, બરોબર. પણ જો વ્યાજની આવક હોય, એમને કીધું એ પ્રમાણે કે એ 10,000 સુધી સિનિયર સિટીઝન ના હોય એને મળે છે. પણ જો સિનિયર સિટીઝન હોય એટલે કે પેન્શન વાળા હોય એ લોકોને 10,000 સિવાય એમને 50,000 બાદ મળે છે વ્યાજ, બેંકનું વ્યાજ 80TT માં. એટલે એ બધું એમને જોઈને એ પ્રમાણે ટેક્સની ગણતરી કરવી જોઈએ. એ લોકોને ઘણી વખત ડિડક્શનની ખબર નથી હોતી, એટલે અને એમના મગજમાં એમ જ હોય કે મારે તો ક્યાં કોઈ એવી ટેક્સેબલ ઇન્કમ છે. પણ જો તમારી 2.5 લાખ ઉપર ગઈ આવક તો બધી કેલ્ક્યુલેશન પ્રોપરલી કરવું જોઈએ. નહીતર ક્યારેક એમના ટીડીએસમાંથી કે ગમે ત્યારથી ઇન્કમ ટેક્સમાંથી જ્યારે કોઈ નોટિસ આવે ત્યારે એનો જવાબ આપવાનો ભારે પડે છે, અને એ વખતે પેનલ્ટી એને બધું લાગે છે. એટલા માટે બધું કેલ્ક્યુલેશન બિઝનેસવાળાએ અને સેલરી પીપલે બધાએ વ્યવસ્થિત કરીને સીએ પાસે કે ટેક્સ એડવોકેટ પાસે ના ખ્યાલ આવતો હોય તો એમની પાસે જઈને પણ એમને વ્યવસ્થિત ટેક્સની ગણતરી કરાવવી જોઈએ. પંકજજી, જો કદાચ ઇન્કમ ટેક્સની કોઈ નોટિસ આવી હોય, વ્યક્તિ ભૂલી ગઈ હોય, જે પ્રમાણે શૈલેષજીએ કીધું, જો કદાચ ઇન્કમ ટેક્સની નોટિસ આવી હોય તો શું થઈ શકે આગળ? ઇન્કમ ટેક્સની નોટિસ સામાન્ય રીતે હવે તો ઓનલાઈન જ આવે છે કે જે ઇન્કમ ટેક્સની સાઇટ ઉપર એ રજિસ્ટર થયા હોય ત્યાં આગળ ઇન્કમ ટેક્સની નોટિસ આવે છે. ઇન્કમ ટેક્સની નોટિસના પ્રકારો ઘણા હોય છે કે કોઈ પણ વ્યક્તિની વેરાપાત્ર ઇન્કમ હોય અને એણે રિટર્ન ભર્યું ના હોય તો પણ એને રિટર્ન ભરવા માટે કલમ 148 હેઠળ ઇન્કમ ટેક્સની નોટિસ આવે છે. બીજું કે કોઈ પણ વ્યક્તિએ રિટર્ન ભર્યું હોય પણ સરકારને એમ લાગે કે એણે જે આવકનું રિટર્ન ભરેલું છે અને જે આવક બતાવી છે તો અમુક આવક આમાંથી છટકી જાય છે, તો એમનું જે રિટર્ન ભરેલું રિઓપન કરવા માટે પણ કલમ 148 હેઠળની નોટિસ આપે છે, અને એમને 30 દિવસનું રિવાઇઝ રિટર્ન ભરવા માટે સરકાર સમય આપે છે. અને રિવાઇઝ રિટર્ન ભરી અને જે આવક બતાવવાની રહી ગઈ હોય બતાવીને સાચું રિટર્ન ભરવા માટેનો ચાન્સ આપવામાં આવે છે એમને. અને અત્યારે તો હાલમાં તો કે ભાઈ ઇન્કમ ટેક્સની કોઈ પણ નોટિસ આવે એના જવાબ ઓનલાઈન જ આપવાનો હોય છે. કે આ વર્ષથી સરકારે ફેસલેસ બધું કરી નાખ્યું છે કે ભાઈ તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ધક્કો ખાવાનો જ નહીં. વકીલે કે કરદાતાએ, એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ કે કરદાતાએ ઇન્કમ ટેક્સના બિલ્ડિંગમાં પગ મૂકવાનો જ નથી. ઓનલાઈન જ ફેસલેસ છે બધું જ. તમે ઓનલાઈન સાચો જવાબ આપો, સાચા ડોક્યુમેન્ટ એમને આપો તો તમને બીજી કોઈ તકલીફ થવાની નથી. જી બિલકુલ. શૈલેષજી, આપની પાસે આવવા માંગુ છું. આ સવાલ આપ બંને માટે છે કે કરચોરી જો થઈ હોય તો દેશના વિકાસમાં કેવી રીતે અડચણરૂપ બને છે? કારણ કે આપણે આ પહેલાં પણ આ મુદ્દે વાત થઈ કે કરચોરી થાય તો શું થઈ શકે, પરંતુ દેશના વિકાસને કેવી રીતે અડચણરૂપ બની શકે? શૈલેષજી, સર્વપ્રથમ આપ. કરચોરી કરવાથી કરચોરી નાની મોટી ઘણી મોટી રકમ થઈ શકે છે. જે કરચોરી કરી એટલી રકમ જો ગવર્મેન્ટ પાસે ગઈ હોય તો એ એટલું વધારે દેશ માટે ઉપયોગી થઈ શકી હોય. હવે કરચોરી કરવાથી એ ગયા એ પૈસા તો પછી ગવર્મેન્ટ હવે બધા એવા સ્ત્રોત ઊભા કર્યા છે ગવર્મેન્ટે જેથી તમે કરચોરી કરી શકો, બહુ જ ઓછી કરી શકો. કરી તો શકો પણ બહુ જ ઓછી કરી શકો. એટલે એ શક્યતાઓ બહુ જ ઓછી થઈ ગઈ છે. પણ કરચોરી કરવાથી એટલા પૈસા ઓછા દેશને મળે છે, ગવર્મેન્ટને ઓછા પૈસા મળે છે, જેથી દેશના વિકાસમાં એટલા વાપરી શકાતા નથી. એટલે કરચોરી કરવી યોગ્ય નથી. પંકજજી, કરચોરી સામાન્ય રીતે હું તો દરેકને આ જે બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી કહું છું કે તમે ટેક્સ પ્લાનિંગ કરો, ટેક્સ ઇવેઝન ના કરો. કોઈ દિવસ તમારી કરચોરી લે તમારા પૈસા, રોકડા પૈસા તમારી પાસે પડ્યા રહેશે અને તમારા ઉપયોગમાં પણ નહીં આવે અને દેશના ઉપયોગમાં પણ નહીં આવે. પણ તમારે ટેક્સ વધારે આવતો હોય તો ટેક્સનો પ્લાનિંગ કરો અને પ્લાનિંગ કરી અને તમારું રિટર્ન ભરો. ટેક્સ પ્લાનિંગના ઘણા રસ્તા છે, આપણે અગાઉ જે પ્રમાણે ચર્ચા થઈ એ પ્રમાણે. અને સાચો અને સરળ રીતે ટેક્સ ભરો. અને તમને સમજ ના પડતી હોય તો કોઈ ટેક્સ કન્સલ્ટન્ટ અથવા તો સરકારના ટેક્સ
રિટર્ન પ્રિપેરર હોય છે એમનો પણ તમે કન્સલ્ટ કરીને સલાહ લઈ શકો છો. પરંતુ આમાં પંકજજી સમટાઈમ્સ એવું થતું હોય છે કેટલીક વખત કે જે કરદાતા હોય છે એ પોતે જ અવેર નથી હોતો કે મારી આ જે આવક છે શું તે કરપાત્ર છે. અને કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે હું તો 2.5 લાખના સ્લેબમાં આવું છું તો મારે શા માટે ઇન્કમ ટેક્સ ભરવાનો, પરંતુ તેને ત્યાં એ વસ્તુ માટે તે જાગૃત નથી હોતો કે ભલે તે 2.5 લાખની અંદર આવે છે પરંતુ તેને નીલમાં તો ઇન્કમ ટેક્સ ભરવાનો જ છે. આમાં શું છે કે નીલ રિટર્ન 2.5 લાખથી ઓછી આવક હોય તો પણ એણે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવું હિતાવહ છે. બરાબર, ફરજિયાત નથી પણ હિતાવહ છે. હવે સામાન્ય રીતે આપે જેમ કહ્યું કે ભાઈ એને માહિતી નથી હોતી. અત્યારે ધારો કે હું મારે કોઈ પણ વ્યક્તિ પાસેથી 500 રૂપિયા લેવાના, હું એમને કહું 5000 આપ, તો કેમ એ તરત એલર્ટ થઈ જાય કે નહીં મારે 500 જ આપવાના છે. એટલે કોઈ પણ વ્યક્તિ અજાણ નથી, કાયદાથી જાણકાર છે. ટીવી માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી બધી જ માહિતી હોય છે. પરંતુ વ્યક્તિને હવે સરકારે પણ એવા સેન્ટરો ઊભા કરી અને એમને મફત કાનૂની સલાહ આપવી જોઈએ અને ટેક્સ ભરવા માટે એમને સલાહ સૂચન આપવા જોઈએ એવું મારું માનવું છે. શૈલેષજી, મારો બીજો સવાલ આ જ હતો કે ટેક્સ માટે અવેરનેસ લાવવા માટે, ટેક્સ માટે જાગૃતિ લાવવા માટે, ઇન્કમ ટેક્સ માટે શું આપણે કરી શકાય? સીએ તરીકે આપ કરો છો, ટેક્સ એડવોકેટ તરીકે પંકજભાઈ કરે છે, પરંતુ હજી પણ એવું તો શું થઈ શકે કે ભારત દેશના એક નાગરિક સુધી સાચી સમજ કે સાચો કરવેરો ભરવાનો છે, કરવેરા ભરવાની આ રીત છે, એ બધી જ વસ્તુ એને જો પહોંચાડવી હોય તો તેના માટે શું કરી શકાય? એટલે એમને કીધું એ પ્રમાણે દરેક વ્યક્તિને માહિતગાર કરવી જોઈએ કે ભાઈ જેમ 2.5 લાખની લિમિટ છે, 2.5 લાખની લિમિટથી વધારે હોય તો જ ટેક્સ ભરવાનો એવું નથી. તમારી ગ્રોસ ઇન્કમ વધી ગઈ તો તમે પેનલ્ટી માટે લાયેબલ થઈ શકો છો, ભલે પછી તમારી નેટ ઇન્કમ નીલ થતી હોય. એટલે આ બધી માહિતી એક સામાન્ય વ્યક્તિને હોતી નથી. એટલે ગવર્મેન્ટે આ બધું માહિતગાર કરવા માટે અમુક હજુ આમાં તો આવે છે ટીવી ને એ બધા માધ્યમથી તો એ બધાને માહિતગાર કરે છે તમે ટેક્સ ભરો, પણ તમારે ટેક્સ ક્યારે ભરવો જોઈએ, ક્યાં તો એમને કોઈ આવા અમારા સલાહકાર સાથે અને ચર્ચા કરીને એમનું રિટર્ન તૈયાર કરવું જોઈએ, કાં તો ગવર્મેન્ટે એમને એવી માહિતી પહોંચતી કરવી જોઈએ કે ભાઈ તમારી અત્યારે ગવર્મેન્ટ પાસે હવે બધી માહિતી આવવા માંડી. એટલે જ્યારે એને રિટર્ન ભરવાની આવે છે ત્યારે ગવર્મેન્ટે પણ એને ઇન્ફોર્મ કરવા જોઈએ શરૂઆતમાં. પછીથી તો બધાને ખબર પડશે, પણ જેને નથી ખબર એ લોકો રિટર્ન નથી ભરતા તો ગવર્મેન્ટ એટલું જ કહે છે કે ભાઈ તમારું રિટર્ન નથી ભરાયું, એટલી જ માહિતી આપે. હવે એને કહેવું પણ એવું પણ કહેશે કે ભાઈ તમારે આટલા પૈસા તમારા ભરવાના થાય, તમારું આ રીતનું રિટર્ન બતાવે, કારણ કે હવે બધી માહિતી ઓનલાઈન આવી ગઈ છે. એટલે એ કહીશ એટલે ગવર્મેન્ટે બધાને એ રીતે પણ માહિતગાર કરવા જોઈએ તો લોકોનામાં જાગૃતિ આવશે. પંકજ, ટેક્સ ભરવાનો જે સમય હોય છે કે 31મી માર્ચ સુધીમાં સમય ભરી દેવો જોઈએ, પરંતુ જો કોઈ વ્યક્તિ, જો કોઈ કરદાતા નથી ભરતી તો તેને કેટલી પેનલ્ટી થઈ શકે? સામાન્ય રીતે 31 માર્ચ સુધીમાં એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે, જેની ઇન્કમ ટેક્સની જવાબદારી વર્ષ દરમિયાન 10,000 ઉપર થતી હોય છે. તેમણે 4 હપ્તે ઇન્કમ ટેક્સ એડવાન્સ ઇન્કમ ટેક્સ ભરવાનો હોય છે. પહેલો હપ્તો 15 જૂન, બીજો હપ્તો 15 સપ્ટેમ્બર, ત્રીજો હપ્તો 15 ડિસેમ્બર અને ચોથો હપ્તો 15 માર્ચ. ત્યાં સુધીમાં એમણે એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે. અને એડવાન્સ ટેક્સ કોની જવાબદારી આવે? બિઝનેસ પીપલની. સામાન્ય રીતે જે પગારદારની જેને આવક છે એ લોકોને તો એમના પગારમાંથી જ ઇન્કમ ટેક્સ કંપની કાપી લેતી હોય છે, જ્યાં નોકરી કરતા હોય છે એનો ઇન્કમ ટેક્સ કાપી લેતા હોય છે. એટલે પગારદારને પગારની આવક સિવાય બીજી કોઈ અન્ય આવક ના હોય તો એમને ઇન્કમ ટેક્સ માર્ચ પહેલાં ભરવાની બીજી કોઈ જવાબદારી નથી. પરંતુ જેને ધંધાકીય આવક છે એમણે પ્લાનિંગ કરી, ગણતરી કરાવી અને માર્ચ મહિના સુધીમાં એમનો એડવાન્સ ટેક્સ ભરવો જોઈએ. એડવાન્સ ટેક્સ જો એ ના ભરે તો એની ઉપર પેનલ ઇન્ટરેસ્ટ લેવામાં આવે છે અને એ ઇન્ટરેસ્ટ 12થી 18% હોય છે. અને એડવાન્સ ટેક્સના હપ્તામાં પણ કંઈક ફેરફાર હોય, ડિફરમેન્ટ હોય તો એનું પણ વ્યાજ લેવામાં આવે છે. માટે દરેકે પોતાની આવક થતી હોય એના પ્રમાણમાં એડવાન્સ ઇન્કમ ટેક્સ 4 હપ્તે ભરવો જોઈએ. શૈલેષજી, અત્યારે હાલ મારી પાસે સમયની મર્યાદા છે, અંતમાં લાસ્ટમાં મેસેજ 30 સેકન્ડ.
જો ટેક્સ તમે વ્યવસ્થિત ભર્યો હોય, એમને કીધું એ પ્રમાણે થોડુંક એમાં હું સુધારો કરું તો સિનિયર સિટીઝનના માટે એડવાન્સ ટેક્સની કોઈ પેનલ ઇન્ટરેસ્ટ નથી, કારણ કે એમને ખ્યાલ ના હોય કે મારી આવક આટલી થઈ છે. ભલે એ પણ જ્યારે એનું રિટર્ન ભરવાની જવાબદારી આવે ત્યારે જો ભરે તો એને કોઈ પેનલ ઇન્ટરેસ્ટ નહીં લાગે. એમને જે કીધું એ પ્રમાણે દરેકે પોતપોતાની જવાબદારી સમજીને જે તારીખો છે એ પ્રમાણે ટેક્સ ભરવો જોઈએ અને પેનલ ઇન્ટરેસ્ટમાંથી મુક્તિ મેળવવી જોઈએ. જી બિલકુલ. પંકજજી, શૈલેષજી, આપ બંને ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જે પ્રમાણે મેડમ, માર્ચ આપને એક મહિનો સવાલ- આવતાની સાથે જ ઇન્કમ ટેક્સની કપાતોની આપણે વાત કરીએ છીએ, આવક જાવકની ચર્ચા થતી જાય છે, અને જ્યારે પણ આપણે કોઈ ટી સ્ટોલ ઉપર જઈએ ત્યારે આપણો સૌથી પહેલો સવાલ એ જ હોય છે કે રિટર્ન ફાઇલ કર્યું? તો આ રિટર્ન ફાઇલ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે, કેટલી કપાતો થતી હોય છે, ક્યાં મજરે મળે છે, આ બધા જ મુદ્દે એટલે કે ઇન્કમ ટેક્સની અદથી લઈને ઇતિ સુધીની બધી જ વાત આજે આપણે કરી. ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. બુલેટિન ઇન્ડિયામાં ભરોસો ગુજરાતનો.